हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय व्लॉग। उठी गई 8 વાગે બ્રશ થઈ ગયો આજે કેમ બે ઉઠ્યો કે લંચ બોક્સ લેવા જવાનું છે મરના લેટ થઈ જશે ને આમ બી આજે સામેથી આપવાનું તે પડી નહીં લંચ બોક્સમાં એવું નથી કે લંચ રાત નીકળી જઈશ તે જઈશ લંચ બોક્સમાંથી ભરશે બસ નીકળીશ લેટ થશે નાસ્તો કરી ના લંચ બોક્સ રેડી કરી દઈએ નાસ્તો કરી દો નાસ્તો કરી દો अब बार फोन वो रेड केस मतलब काले लास्ट ट्यूसडे भी खा तो बार ना आज भी बार फोन बंद क्या है ना आज कंट्रोल आवाज आम थोड़ा થાય પણ ના વખત બતાવી કેમ કે આ વખત શાંતિ हमने पर एंजॉय करे फाड़े से नाते नहीं काम 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 के कई शांति એટલે ના જો ખાસ સિબલે બી હતું એટલે કાંઈ નહીં કમ્પ્લીટલી ગરમી ચાલુ થઈ ગઈ ધૂપ આવે કઈ સૂતું નહીં કામ કરવાનું શૂટ તો મેં ક્યારે કરી મને યાદ નહીં ફરવા જવું છે મારા પાસે શૂટ કરશું થોડા દિવસ ફરતા જાય પછી જલ્દી રેડી વેડી થઈ જાય નાસ્તો કરી મૂવી રાત્રે જોયું દોડે કહ્યું હતું હમકો દીવાના કર ગયો કીધું મસ્ત મૂવી છે આખું ઉપર છે કમ્પ્લીટ 0-0 પેલું દોડે જોયું છે કેટરીના કૈફ અને અક્ષય કુમાર चलो भाई जल्दी रेडी वेडी થઈ જાઉં મળું લેટ થઈ જાય રેડી વેડી થઈ ગયું નીકળું ટાઈમ તે પહેલાં 8:30 થયા છે લંચ બોક્સ લઈને નીકળું ગુરુવારે ત્યાં 20 પાસે આવવાનું હતું બતાવું मैं को પેલું જોયું સારું લાગતું છે શું કરે ચાલે ચલો કાકુ कारको सर गर्मी चालती लेतना तो ऐसी भी कॉम्प्लेक्स में होना चाहिए कॉम्प्लेक्स में कापड़ दिया सारे सोमवार गाड़ी एकदम खराब करना छोकरा धीरे धीरे में એ રીતે ઉપર જવાનો કંટાળો મમ્મી હતી ને આટલા દિવસ સજા જ નહોતા જવું પડે હવે ભાઈ મેરા બંધ કરતા ઘરો આવી જાય ધંધે એમને હવે ક્યાં હતું કાલે હારે એક ગરોડી પાછો ઉતારે છે ને દિવસ ચલો કામ ખાધું ઘરે જઈને પહેલા તને કોક મારે પીસી તો બંધ કરતા હું પીસી જરૂર કરી ચાલો ભાઈ લાઈટો બાઈટો ચાલતા થાય નમ તમારો આવશે ટલ્લે હા ઘેર હું ક્યાં જાઉં કેવું લાગે ટલ્લે કેટલા વાગ્યા હું કઈ ના તો લાઉડ તા તો હા હવે લાઉડ નહીં આવ્યા હતા એ ભાપર પાસે આલી તો છે ને
કરીએ ઘરે કોણ ખબર નહીં પડતી એટલે સાયકલ ના લે જૂની છે ઘરે કરું ત્યાં 53 હોય એનું કે જૂનું છે જૂના તે જોયા કરતા મારા થોડા નવું લઈને રખડતા હતા ને એમ કે પેલા આધું નહીં મતો કોઈ દિન ચલાવી નહીં ને ચલો જવાનું છે જમવાનું લેવા માટે ને જે જવાનું છે ને ફરવા મૂક્યો જઈ લો નર્સિંગ વિશ્વાસમાં કોણ લાગે વિશ્વાસમાં વગર પેલા બે તો કીધું છે પણ ટાઈમિંગ ઉદ્યોગ પર પેલાને એક્ઝામ ના આવવાનું તો સારું જોઈએ એવું શું થાય છે સારું ક્યાં જવાનું છે બીચ વાળી જગ્યાએ ઉપર જવાનું પતા નહીં બીચ વાળા કઈ જગ્યાએ ફાઇનલ મેં કરેલું છે પણ હજી ફાઇનલાઇઝ નક્કી ના ક્યાં મેં આધાર સુધી ઓકે જ છે જયલા ભાઈ કીધું હા અમારે એક ભાઈ છે ને એ જ દેખાશે ચલો જમવા લેતા જઈએ દોસ્ત તો ચિરાગે વ્લોગ પહેલું અપલોડ કરી દીધું મેં ચાલુ કરીને જે બધા શોખવા બેઠા મેં તમને યાદ દેખાડ્યું તમને હા શોખ જોરદાર એવી ક્લિપ છે ને એટલે मैंने ब्लॉग चालू करे ने ब्लॉग चालू करे बट देख लिया ना सामने तो नहीं मुकी दो सोना मतलब मैंने मैं 4-5 वक्त तो यार पास एक नहीं क्लिप देखनी मैं नहीं पहला भी कि तू कल जारे भी कोई भी शूट कर रहा है ना अपना ऊपर कॉमेडी नहीं ऊपर मारे उन्हें ना यार खराब ना वो कहने नॉर्मली पंच लाइन પોતાના ઉપર જ મારવાના ઉन्हें બીજાના ઉપર જ મારવાના પોતાના ઉપર બીજાની નહીં મારવાના आई तो भी मैंने नहीं कहा मुझे एक बात यूँ जो ग्रीन कलर नहीं से वरना पर पालक पनीर लाना पनीर तो नहीं बनाना बढ़िया पालक बटाका बटाका तो सैटरडे संडे के प्लान से शू प्लान है ये ऑटोमेटिकली क्या होता है ओके मैं जमे में लीधું 9:30 થઈ ગયા છે હું જોતું હતું બ્લોગ ચિરાગનો પછી ટ્રીપ બનાવવાની છે નેક્સ્ટ મંથના એન્ડિંગમાં જેલાને એક્ઝામ ના હોય એના ઉપર ડિપેન્ડ છે પછી ફાઇનલાઇઝ થાય મમ્મી જોઈ લો શું ખબર મારે તો જવું છે પણ એક બંને યાદ પેલાનું પેપર આવવાનું પેલાનું કંઈક ને કંઈક હોય છેલ્લા એકલો પડું જ પછી એ વ્લોગ બનાવ્યો છે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક નાખી દે મોર્નિંગમાં આ વ્લોગ હશે ને એ વખતે મજા આવે યાર ગોવા તો જોઈએ એમ તો મનાલી બી મજા પણ એક વીકમાં એટલે બધાનો ટાઈમિંગ સેટ ના થાય એટલે ડખા છે ચિરાગ ગયો તો ટાઈમ સેટ થઈ ગયો પણ ડખા થઈ ગયા ને શું કરીએ ઇન્ટર આવે જોઈએ શું થાય હું ખૂબ કંઈક કરવાનું હા કંઈક એડિટિંગ મારે ઇન્ટ્રો એડિટ કરવાનું આપણે નવો બનાવવાનો બહુ ટાઈમથી એક ને એક છે ને એટલે સેટરડે સુધીમાં તો બનાવી દેવું પડશે મારે આ સેટરડે હર્ષિત કદાચ અહીંયા આવવાનો છે કદાચ કીધું છે આવે છે કે નહીં આવતો ખબર નહીં કે એ આવવાનું છે કામથી મેં કીધું સેટરડે સન્ડે અહીંયા નથી ફ્રાઈડે આવી જશે સેટરડે સન્ડે અહીંયા નથી સેટરડે સાંજેથી મંડે જતું રહેશે પાછો રિટર્ન કરી નાખા એના ઘરે હા જોઈએ હવે શું થાય પ્લાનિંગ ફરવા જવાની ઈચ્છા તો છે યાર શું કહીએ ખાટું શ્યામ બી જવું છે મારે મેડમ શું કહે તારા કેમ ખાટું શ્યામ જવું છે કે જવું છે યાર ખાટું શ્યામ રાજસ્થાન જયપુર બહુ ટાઈમથી જવું એવું નહીં કે પણ એકલું કંટાળવું ને એટલે પપ્પા એમને સેટ ના થાય જો પપ્પાને મમ્મી ત્રણે જતા એમ જોઈશું મેં નહીં જોયું ને એટલે કેવી રીતે લઈ જોયું દાખલા ને છે ને કંટાળો ફરવાનો ખબર ના હોય ને આપણને લોકેશન ના આપે ફ્લાઇટમાં બેસું છું પણ પહેલાં હું બસ પછી લોકોને બેસા કેમ કે યાર મને ના ખબર કઈ રીતે બોર્ડિંગ પાસ આ તે એક્સરસાઇઝ શું હોય છે ગાઈઝ એક હવે એને બી બ્લોગિંગ ચાલુ કરી પછી એ ક્યાંનો બી કહેતો હતો કે મારે બી બ્લોગિંગ ચાલુ કરવું એમ ફરવા જાઓ ને એટલું બને હું બી બનાવી બ્લોગ મજા આવે છે બનાવો કે આ જાઓ કે તો થાકતું લાગે છે એડિટિંગ કરવામાં
કેમ કે ફર્સ્ટ ટાઈમ એડિટિંગ કરતા હોય વ્લોગ બનાવતા હોય એટલે થોડું લાગે થંબનેલ મેં જલ્દી બની આપ્યો કે આજે વ્લોગ લાગે મેં કીધું કોઈ વાંધો નહીં પણ બનાવી દીધો જલ્દી ને બધું કરી દીધું એડિટિંગ કરીને એન્ડ્રોઈડમાં થોડુંક પ્રોબ્લેમ આવે લેગ વાગન આતે કેમ કે એડિટ કરવામાં બહુ જ હેંગ થતો હતો ફોન એ બી કંટાળી હતું કેમ કે અડધો કલાક રાખે ને તો સેવ ચાલુ નથી થતું માંડ 1% પછી બધું ક્લિયરલી ચેન્જ કરી બધા ફંક્શન ને બધું પછી થયું સેવ હવે અપલોડમાં બી દેખાતે અપલોડ કરવા મૂકી દીધો ના એ 70 કે 80% થઈ ગયું હવે 0 ચાલુ થઈ ગયું એ કંટાળો એવું તો સ્ટાર્ટિંગમાં મારે બી થતું તો બરાબર નહીં થતું નેટવર્ક પ્રોબ્લેમ આવી જાય એવું કંઈક થાય એટલે બધા એટલે કે લેપટોપમાં કરે કોઈ બી જગ્યાએ કરે નેટવર્ક પ્રોબ્લેમ આવે એટલે કંઈક ને કંઈક ઇસ્યુ આવે છે કંઈ વાંધો નહીં ગાઈશ તો આવું લોકો અહીંયા જઈને કરીશ તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાના બોલે કાલે મળે સાથે ટેક કેર